મૌદા અને કપડવંજ તાલુકાના 200 જેટલા કોંગ્રેસ કાર્યકરો ભાજપમાં જોડાયા। નડિયાદ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૈકી તાજેતરમાં સરપંચોની ચૂંટણીઓ યોજાઈ તેના પરિણામો પણ આવી ગયા, ત્યારે ગ્રામ વિસ્તારમાં હજુ પણ રાજકીય ઉથલપાથલ જોવા મળી રહી છે, જેને પગલે મૌદા અને કપડવંજ તાલુકાના 200 જેટલા કોંગ્રેસ કાર્યકરોએ પક્ષ સાથે છેડો ફાડી ભાજપનો ભગવો ઘેસ ધારણ કરી લીધો છે। ખેડા જિલ્લા ભાજપ દ્વારા નડિયાદ મુકામે કમલમ કાર્યાલયમાં સૌને આવકારવામાં આવ્યા હતા। મૌદા તાલુકા વાસણા ગામ અને કપડવંજના છીપડી ગામના 200થી વધુ કોંગ્રેસ કાર્યકરો ભાજપમાં જોડાયા હતા। દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વિકાસની રાજનીતિથી પ્રેરાઈ આ કોંગ્રેસ કાર્યકરોએ ભાજપમાં જોડાવાનો નિર્ણય કર્યો હતો। ખેડાના સાંસદ સભ્ય દેવુસિંહ ચૌહાણ, ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ, ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ નયનાબેન પટેલ, મૌદા ધારાસભ્ય સંજયસિંહ મહિડા સૌએ આ કાર્યકરોને ભાજપમાં ઉમળકાભેર આવકાર્યા હતા। મૌદા તાલુકાના વાસણા ગામના વિકાસ માટે આ પ્રસંગે ખાતરી આપવામાં આવી હતી। આ કાર્યક્રમનું સંચાલન વિકાસભાઈ શાહે કર્યું હતું। બ્યુરો રિપોર્ટ ઉમંગ શર્મા। આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે, શું કહેશો? ખેડા જિલ્લાની મૌદા વિધાનસભાના વાસણા ગામ પંચાયતમાં ચૂંટણી હતી અને ચૂંટણી એટલા ઉત્સાહથી લડ્યા કે સરપંચશ્રી, એમની ટીમ અને સમગ્ર ગ્રામ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા માટે ખેડા જિલ્લા કમલમ કાર્યાલયમાં 3 લક્ઝરી ભરાઈને આખું ગામ જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા માટે આવ્યા હોય ત્યારે ખૂબ આનંદનો દિવસ કહેવાય કે ખેડા જિલ્લામાં આ રીતે આખું ગામ જોડાયું હશે એવું ગુજરાતનો આ પહેલો કિસ્સો હશે, એટલે અમારા માટે ખૂબ આનંદની વાત છે। અમારા ભારતીય જનતા પાર્ટીમાં એક વિશેષ એક પાંખ ઉમેરાઈ એવું કહેવાય એવું ખેડા જિલ્લાનું વાસણા ગામ ભાજપ સાથે જોડાઈ અને ભાજપમાં ખૂબ સારું આજે ઉત્સાહ સાથે એક વધારો થઈ રહ્યો હોય ત્યારે ભારતીય જનતા પાર્ટી પરિવારમાં અમારા સાંસદશ્રી, ધારાસભ્યશ્રીઓ અને મારા પ્રભારીશ્રીએ જોડાણમાં ભાગ લઈને બધાને આજે જોડવાનો કાર્યક્રમ કર્યો। વર્ષો પહેલા ખેડા જિલ્લો કોંગ્રેસના ગઢની એક માનસિકતા સાથે કોંગ્રેસના પ્રભાવમાં રહ્યો છે। એના જે તે વખતના દ્રશ્યો પણ આપણે જોયા છે કે રાજ્યમાં ખેડા જિલ્લામાં કોંગ્રેસનો પ્રભાવ હોય એવી તમામ સંસ્થાઓ ગ્રામીણ કક્ષાથી લઈને વિધાનસભા અને લોકસભામાં પણ ખેડા જિલ્લામાં પ્રભાવ હતો। છેલ્લા 20 વર્ષથી રાજ્ય અને કેન્દ્રની સરકારની લોક કલ્યાણકારી યોજનાઓ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગામડાઓ સુધી પહોંચે, સારા રોડ બને, હોસ્પિટલ્સ બને, શૈક્ષણિક વ્યવસ્થાઓ થાય, ત્યાંથી માંડીને મહિલાઓના આરોગ્યની ચિંતા કરવાનો વિષય હોય, કુલ મળીને ખેડા જિલ્લામાં જે પરિવર્તન આવ્યું છે એ પરિવર્તનના આધારે આજે આપણે એક દ્રશ્ય એવું જોયું કે જે હમણાં જ કોંગ્રેસના એક નવા પ્રમુખની જાહેરાત કરવામાં આવી અને એક બાજુ એ જ ગામમાંથી એક મૌદા કે જેને કોંગ્રેસને પોતાનો વર્ષોથી ગઢ ગણતી હતી, ત્યાં અમારા સૌ પ્રથમ વખત ઇતિહાસમાં ધારાસભ્ય ભાઈ શ્રી સંજયસિંહ ખૂબ મોટી લીડથી ચૂંટાયા
અને એ જ વિસ્તારમાંથી આખું ગામ 4 લક્ઝરી ભરીને ભારતીય જનતા પાર્ટીના મુખ્ય મથક નડિયાદ ખાતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા આવતા હોય. આ પ્રવાહ ભવિષ્યનું ભારતીય જનતા પાર્ટી માટેનો જે આશા, ઉમંગ, એક વિશ્વાસ છે એ દ્રશ્ય બતાવે છે. ત્યારે અમારી પણ એક સામૂહિક જવાબદારી બને છે કે આ શ્રદ્ધા અને વિશ્વાસ ટકે માટે આ ગ્રામજનોમાં ભારતીય જનતા પાર્ટી માટેનો જે આદર છે, સરકાર માટેનો જે ભાવ છે એ ટકે એ માટે અમારે પણ ખૂબ ચોકસાઈથી એ વિશ્વાસને ટકાવવા માટે કામ પણ કરવું એટલું જ જરૂરી હોય છે. આજનું આ દ્રશ્ય અમને ખૂબ હિંમત આપે છે. ખૂબ સારી દિશામાં આ ગામડાઓનો વિકાસ હજુ ઝડપથી વધશે એવું અમે ચોક્કસ કહી શકીશું.